નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું હવામાન સમાચારના માહિતી ભરપૂર નવા વિડીયોમાં। તમે જોઈ શકો છો કે ફરી એકવાર અરબ સાગર અને બંગાળની ખાડીના મધ્ય ભાગોની અંદર એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન તોફાની પવનોની તીવ્રતા સાથે એક મજબૂત ચક્રવાત અને નવું વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે। દરિયાની અંદર વાવાઝોડું સક્રિય થવાની સાથે સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો અત્યારે દરિયાની અંદર રચાતો જોવા મળી ચૂક્યો છે। સાથે જ એક ભયંકરથી લઈને તોફાની વાળી હાઈ પ્રેશર સિસ્ટમ પણ અત્યારે બનતી જોવા મળી રહી છે। દરિયાના ઊંડાણવાળા ભાગોમાં તોફાનીથી લઈને અતિ ખુખાર હાઈ પ્રેશર સિસ્ટમ અને બંગાળની ખાડીના દરિયાથી લઈને અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં એક સાથે બે નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળી રહી છે। આમ દરિયાની અંદર એક હાઈ પ્રેશર સિસ્ટમ અને બે નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની સાથે જ ભારતના અનેક રાજ્યોની અંદર એટલે કે દેશના અનેક ભાગોની અંદર મોટા પલટાવ આવવાની સાથે પવનની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળી ચૂક્યો છે। જેમાં પણ હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતમાં પવનોની તીવ્રતા સાથે માવઠું વરસવાને લઈને અને ગુજરાતમાં ભયંકર ઠંડી પડવાને લઈને ગુજરાત માટે નવી આગાહી હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે। ગુજરાત ઉપર લાંબા સમયના વિરામ બાદ ફરીથી એકવાર ઘોર અંધકાર ફેલાતો જોવા મળી ચૂક્યો છે અને ઘોર અંધકારની સાથે ગુજરાતમાં પસાર થઈ રહેલી સ્ટ્રફ લાઇનને લઈને એટલે કે મજબૂત સિસ્ટમની એક લાઇન અત્યારે ગુજરાત ઉપરથી પસાર થતી જોવા મળી રહી છે અને જેની તીવ્ર અસરોને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર પલટાવ આવવાની સાથે આજની રાત્રિથી ગુજરાતમાં કંઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। જેમાં પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે ગુજરાતના વાતાવરણની અંદર આવનાર 3 દિવસ સુધી સતત પલટાવ આવતા જોવા મળવાના છે અને ગુજરાતની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી શકે છે, જેને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં પવનોની તીવ્રતાની સાથે ભયંકર ઠંડીનું જોર પણ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે અને રાજ્યના વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે આવનાર 72 કલાકની અંદર ગુજરાત ઉપર હવે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનની દિશા બદલાઈને ગુજરાત પર જોર દર્શાવતા હોય તેમ ગુજરાતના અનેક પંથકોની અંદર પલટાવ આવવાની સાથે વાતાવરણની અંદર ઘોર અંધકાર ફેલાવાની સાથે હળવા વરસાદ વરસવાની આગાહી પણ દર્શાવવામાં આવી છે। આમ ઉત્તરીય ભારતના વિસ્તારોમાં સક્રિય બની રહેલી નવી લો પ્રેશરને લઈને અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે બરફ વર્ષાનો માહોલ ઉત્તર ભારતના વિસ્તારોમાં જોવા મળી ચૂક્યો છે અને અત્યારે લેહના વિસ્તારોની અંદર કેલાંગના વિસ્તારમાં -6 ડિગ્રીથી લઈને -9 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે। આમ કાશ્મીરના વિસ્તારોમાં અને હિમાલયના વિસ્તારોની અંદર ભર શિયાળા દરમિયાન તોફાની પવનની તીવ્રતા સાથે બરફ વર્ષા વરસતી જોવા મળી રહી છે અને હવે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી પણ આ સિસ્ટમ દિશા બદલીને ગુજરાત તરફ દિશા દર્શાવતી હોવાના કારણે સિસ્ટમની દિશા ગુજરાત સુધી લંબાયેલી હોવાને લઈને અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર જેમાં નવી દિલ્હીનો વિસ્તાર, શિમલાના વિસ્તારમાં, ફૈઝાબાદના વિસ્તારથી લાહોરનો વિસ્તાર, મુલતાનના વિસ્તારથી જોધપુર, કોટા અને ઝાંસીના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર ઠંડીનું જોર વધતું જોવા મળી ચૂક્યું છે અને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઠંડાથી લઈને ભેજયુક્ત પવનની દિશા બદલાઈને હવે ગુજરાત તરફ સિસ્ટમનું સંક્રમણ અને સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે, જેને ભાગરૂપે ગુજરાતની અંદર પણ આવનાર 3 દિવસની અંદર પવનની તીવ્રતા સાથે અને ઠંડા પવનોની ગતિવિધિઓ સાથે પવનની ઝડપ ગુજરાતમાં 3 દિવસ સુધી વધતી જોવા મળી શકે છે અને દરિયાની અંદર ઉથલપાથલ સર્જાતી હોય તેમ ગુજરાતમાં ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર પવનનું દબાણ અત્યારે 40 કિલોમીટરથી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં તોફાની પવનનું દબાણ પણ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે। સાથે જ અત્યારે તમે લાઈવ સિસ્ટમને પણ જોઈ શકો છો। દરિયાની અંદર ભારત દેશ તરફ આગળ વધતી લો પ્રેશર સિસ્ટમ અત્યારે
દરિયાની અંદર ભયંકર સ્વરૂપ ધારણ કરીને લો પ્રેશરના એરિયામાંથી હવે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને ધીમી ગતિએ દરિયાના મારફત થકી અરબ સાગર અને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર આ સિસ્ટમો અત્યારે ગતિઓ કરતી જોવા મળી રહી છે, જેને લઈને અનેક રાજ્યોની અંદર મોટા પલટાવ અને પવનોની તીવ્રતાની વચ્ચે મેઘરાજાનું જોર વધતું જોવા મળવાનું છે, જેમાં દરિયાઈ કાંઠાની અંદર ભુવનેશ્વરનો દરિયાઈ કિનારાનો વિસ્તાર, વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર, મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારથી બેલગાવના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર, મંગલુરુના વિસ્તારોથી લઈને બેંગલુરુના વિસ્તારોને મદુરાઈના દરિયાઈ કાંઠાના વિસ્તારથી સૌથી વધારે સિસ્ટમની અસર શ્રીલંકાના વિસ્તારોમાં જોવા મળવાની છે. લાંબા સમયના વિરામ બાદ ઠેર ઠેર રાજ્યોની અંદર ફરીથી આભ ફાટતું હોય તેવો માહોલ જોવા મળી શકે છે. પવનોની તીવ્રતાની સાથે આવનારી 24 કલાક દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર સિસ્ટમ ત્રાટકવાની તૈયારી કરતી જોવા મળી શકે છે, જેને લઈને આજની રાત્રિ દરમિયાન આ વિસ્તારોની અંદર ભયંકર આંધી તુફાન વંટોળ સાથેને વીજળીના ચમકારાની સાથે દક્ષિણી ભારતના નીચાણવાળા વિસ્તારો જેમાં શ્રીલંકા અને મદુરાઈના તટીય વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે અને વરસાદની તીવ્ર અસરોને લઈને અરબ સાગરમાંથી પણ સિસ્ટમની દિશા ધીમે ધીમે હવે ગુજરાત તરફ આગળ ગતિ કરતી જોવા મળી રહી છે. આમ ગુજરાતના વાતાવરણ ઉપર પણ આવનાર 3 દિવસની અંદર સતત મોટા પલટાવ આવવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના વાતાવરણ ઉપરથી પસાર થઈ રહેલી સ્ટ્રફ લાઇનને લઈને ગુજરાતની અંદર સિસ્ટમનો ઘેરાવો વધતો જોવા મળી ચૂક્યો છે અને સિસ્ટમના ઘેરાવાને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં અત્યારે હલચલ તીવ્ર બનતી જોવા મળી ચૂકી છે, જેમાં દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાનો, ગુજરાતનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર, જામનગરના દરિયાઈ કિનારાની અંદર, પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી વેરાવળનો દરિયાઈ કિનારાનો વિસ્તાર, ઉના, મહુવા, અલંગ અને ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અરબ સાગરમાંથી આવતા તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે ભેજનું પ્રમાણ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભયંકર પવન અને ઠેર ઠેર વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું જોર વધતું હોય તેમ સુરેન્દ્રનગરના વિસ્તારથી ચોટીલાના વિસ્તારની અંદર, મોરબીના વિસ્તારથી રાજકોટ, ગોંડલ, જસદણ અને બોટાદ અને અમરેલીના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની સાથે જૂનાગઢના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ ફરીથી રાજ્યની અંદર છવાતું જોવા મળી શકે છે અને વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે આજની રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભયંકરથી લઈને અતિ ભારે ઠંડીનું મોજું ફરી વળીને ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકર જોર દર્શાવતું હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ઠંડીની તીવ્ર અસરો ગુજરાત ઉપર વધતી જોવા મળશે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં ઠંડીનું ભારે પ્રકોપ અને જોર આજની રાત્રિ દરમિયાન જોવા મળવાનું છે, જેમાં તમે લાઈવ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની અંદર આજની રાત્રિ દરમિયાન ઠંડીના પ્રકોપની અંદર વધારો થતો હોય તેમ ઠેર ઠેર પંથકોની અંદર આજની રાત્રિ દરમિયાન 18 ડિગ્રી સેલ્સિયસથી લઈને 20 ડિગ્રી અને 21 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર અને ઠંડીનું પ્રમાણ સૌરાષ્ટ્રની અંદર આજની રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે અને આવનાર 3 દિવસની અંદર સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર પવનોની તીવ્રતાની અંદર વધારાને લઈને હળવા અને તોફાની પવનોની તીવ્રતા સાથે કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં ઘેરાતું જોવા મળી શકે છે, જેવું પણ પૂર્વાનુમાન સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહ્યું છે. કચ્છ ઉપર પણ અત્યારે વાદળોના તીવ્ર ઝુંડ ઘેરાતા જોવા મળી ચૂક્યા છે. કચ્છની અંદર રાપરનો દરિયાઈ કિનારાનો વિસ્તાર, ગાંધીધામના વિસ્તારથી ખાવડના પંથકની અંદર નળિયાના વિસ્તારથી માંડવી, ભુજના ક્ષેત્રોથી લઈને લખપતના દરિયાઈ કાંઠાના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો લંબાયેલો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમના તીવ્ર ઘેરાવાને લઈને કચ્છ ઉપર સિસ્ટમનું સતત સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે. આમ કચ્છના વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે પવનોની તીવ્રતા વધતી હોય તેમ કચ્છ ઉપર પણ આજની રાત્રિથી સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી શકે છે. દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારો અને સદાબહાર લીલાછમ જંગલોવાળા એરિયાની અંદર પણ રાત્રિ દરમિયાન ભેજના પ્રમાણની અંદર વધારા થવાની આગાહી કરવામાં આવી છે અને અત્યારે જે અરબ સાગરના દરિયામાંથી સિસ્ટમની દિશા ગુજરાત
ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે અને જેની પણ અસરો દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં વધતી હોવાના કારણે આજની રાત્રિથી દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર આવનાર 3 દિવસની અંદર હજી જોર વધતું હોય તેમ ઠેર ઠેર પંથકોની અંદર વિસ્તારોની અંદર જેમાં ભરૂચના જિલ્લાથી આમોદનો વિસ્તાર, રાજપીપળાના વિસ્તારોથી લઈને ભરૂચની સાથે સાથે નર્મદાના જિલ્લાની અંદર, સુરતના વિસ્તારથી વ્યારાના પંથકોની અંદર, આહવાના વિસ્તારથી લઈને તાપી ડાંગના વિસ્તારની અંદર, વલસાડના વિસ્તારથી નવસારી બીલીમોરાના ભિન્ન ભિન્ન પંથકોની અંદર, આમ દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનોની ઝડપની અંદર બદલાવ આવતા જોવા મળી શકે છે અને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જાન્યુઆરીના મહિનાના અંત સુધીની અંદર અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતની સાથે ગુજરાતની અંદર ઘોર અંધકારની સાથે ઓચિંતાનો પલટો આવતો હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર સિસ્ટમનું દબાણ ચારે તરફથી વધતું જોવા મળી શકે છે, જેને લઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને એટલે કે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે જે દરિયાની અંદર સક્રિય બનીને ધીમી ગતિએ ગુજરાતના વિસ્તારોની અંદર અને ભારતના અનેક રાજ્યોની અંદર અસર દર્શાવતી જોવા મળી રહી છે, જેની અસરોને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર પણ સતત પલટાવ મોટા બદલાવ આવવાને લઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે દેશના ભિન્ન ભિન્ન ક્ષેત્રો અને ભિન્ન ભિન્ન ભાગોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની 3 દિવસ સુધી ગુજરાત ઉપર ભારે અસરોને લઈને હળવા અને તોફાની પવનો સાથે માવઠાની અસરો પણ ગુજરાતમાં વર્તાતી જોવા મળી શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડીનું મોજું ફરી વળીને ભારે જોર દર્શાવતું હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે ઘેરાવો બનાવતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમના તીવ્ર ઘેરાવાને લઈને અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળી ચૂક્યો છે. તમે લાઈવ જોઈ શકો છો અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ઠંડીનું મોજું ફરી વળ્યું હોય તેમ અહેમદાબાદના જિલ્લાની અંદર, કપડવંજના વિસ્તારથી દાહોદના વિસ્તારમાં, ગોધરાના વિસ્તારથી લુણાવાડાના વિસ્તારોની અંદર, ધોળકા, નડિયાદ, ખંભાતની સાથે વડોદરા, બોડેલીના વિસ્તારોની અંદર, આમ આ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની ઝડપોની અંદર વધારા સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી સિસ્ટમનું જોર વધતું જોવા મળી ચૂક્યું છે અને સિસ્ટમની જોર વધવાને લઈને મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર 3 દિવસ સુધી સતત પલટાવ આવવાને લઈને પવનોની તીવ્રતા વધવાને લઈને માવઠાનું સંકટ અને જોર મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે અસર દર્શાવતું જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર જેમ અત્યારે તમે લાઈવ જોઈ શકો છો તે રીતે કચ્છનો વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાંથી જે અત્યારે મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે, જે અહીંયાથી આવી રીતની એક સ્ટ્રફ લાઇન પસાર થયેલી છે, જેની તીવ્ર અસરોને લઈને ગુજરાત ઉપર ઘોર અંધકારની સાથે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી શકે છે. દરિયામાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવાને લઈને અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવની સાથે આ સંપૂર્ણ એરિયાની અંદર હજી પણ 3 દિવસ સુધી મજબૂત અસરો જોવા મળશે અને જેના વાતાવરણની અસરોને લઈને ગુજરાત ઉપર પલટાવ આવવાને લઈને કમોસમી વરસાદ, ઠંડીના પ્રમાણની અંદર વધારો અને ગુજરાતમાં સતત ઠંડીનું જોર દિવસે ને દિવસે વધતું જોવા મળી શકે છે, જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રો માટે દર્શાવવામાં આવી રહી છે.